રાજકોટમાં કટારિયા ચોકડી આવાસ યોજનાનો વિરોધ સામે આવ્યો છે। શહેર ભાજપના મહામંત્રી અને કોર્પોરેટરે વિરોધ નોંધાવ્યો। 576 આવાસની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલા જ ગ્રહણ લાગ્યું છે। પ્રપોઝલના બહાને પ્લોટ હેતુફેર કરવા બદલ કાવાદાવા શરૂ થઈ ગયા છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાને આવાસનો પ્લોટ હેતુફેર કરવા માટે રજૂઆત કરાઈ છે, તો મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા અને કોર્પોરેટર દિલીપ લુણાગરિયાની રજૂઆત આવાસ યોजना 60 ફૂટના રોડ પર ખસેડવા માટે રજૂઆત કરાઈ છે। રોડ ટચ આવાસ યોજનાના પ્લોટને હેતુફેર કરી અન્ય ઉપયોગમાં લેવા માટેની પણ રજૂઆત કરવામાં આવી છે। તો રાજકોટમાં આવાસ યોજનાનો જે વિરોધ સામે આવ્યો છે, અન્ય પ્લોટમાં ખસેડવા માટેની માંગ કરવામાં આવી છે। રજૂઆત મને એ લોકો એવી કરવા આવ્યા હતા કે જે તે વખતે આવાસ યોજનાનો જે પ્રોજેક્ટ આખો છે એ 150 ફૂટ રિંગ રોડ ટચ છે અને વેચાણ વહેતુનો જે પ્લોટ છે તે અંદરની સાઈડ 60ના રોડ ઉપરનો છે। તો એમને એવી રજૂઆત કરી કે આ આવાસ યોજના 60ના રોડ ઉપર બનાવીએ અને 60ના રોડનો જે વેચાણ હેતુનો પ્લોટ છે એ આપણે રિંગ રોડ ઉપર લઈ લઈએ તો ભવિષ્યમાં કોર્પોરેશનને વેચાણ હેતુનો પ્લોટ છે તો ક્યારે આવક કરવી હોય તો અહીંયાની કિંમત વધારે મળે તો કોર્પોરેશનને સીધો ફાયદો થાય, અથવા તો